એલા ગામમાં ગયો તો કરિયાણું લેવા બધું. એલા એ ભાઈ હવે તારે તો કામકાજ ચાલુ ને. ધીરા દાદા આવી ગયા એટલે ઘડીક થાય કે આ લઈ આય ખબરી, ઓલો લઈ આય ખબરી. હે અને તારે અડધો દી તો બજાર લેવામાં જ વયો જાય ને. ઘડીક થઈને મંગાવે. અરે કંટાળો લેવરાઈ દીધો. આ 2 દી થયા ને ત્યાં તો એક ઘડી કઈ હુવા નથી દેતા, બેહવા નથી દેતા. બસ જા વાળીએ આ લઈ આય પેલું લઈ આય, શરૂ જ તે. એક કામ કરીને હા આવ્યા છે હા તો થોડાક પૈસા પડાઈ લે ને, કઢાઈ લે ને, કાંઈક ફોહ લાવીને તારે વાપરવાના થઈ જાય ને. એ ગજુભાઈ એવું આને ક્યાં કાંઈ આવડે? આપણે રેખા હોય ને તો એને પાડી દીધા હોય. એલા આવડે બધું, પણ અત્યારે એના ખિસ્સામાં 5 રૂપિયા બજારના નથી. આ બધું જો ગામમાંથી બાકીમાં લાવ્યો છું. રોકડા નથી તો જમીન તો છે ને. હા પ્રોપર્ટી એટલે કે જમીન ખાવા દે એ ખાવાનું નથી કેતો, તો જમીન વેચવી તો પૈસા તો આવે ને. હા એ વિચાર તું. એલા હું એકલો હતો ત્યારે જમીન ન વેચી ગયો, અને હવેથી ડોહો હામો બેઠો હોય, હવે ક્યાંથી જમીન વેચાય? હવે એ તારામાં બુદ્ધિ નથી. હું કહું હા. તું કાક એવું કર કે એની હાથ બારમાં છે ને આમ જો તારું નામ ચડી જાય. વારસદારમાં તારું નામ ચડાઈ દે પછી તો છે ને આમ જોતું તું માલા માલ. એકવાર ખાલી તારું નામ ચડી ગયું ને પછી આપણે બધા ભેગા થઈને ધીરા દાદાનું નામ તો કઢાઈ જ નાખ્યું. હા અને નો નીકળે ને તો ઈ વાત તમારી હાચી હો. એકવાર હાથ બારમાં સહી કરી દે પછી તો હું શેઠ ને ઈ નોકર. હા એટલે કહું તને પ્લાન તો આપ્યો છે પણ થોડોક છે ને તું મગજ દોડાય. હા ગાંડા નો કાઢતો. નહીં હાથ બારમાં સહી કરાવી નાખું જો. હા ભાઈ એમ હા લાવો દે. એ પચરી આય તારી જે મળતો ગાંડો છે, આનેથી કઈ થાય એમ છે નહીં. એ ગજુભાઈ કઈક કરશે. હવે આ બકાલા વાળા તને બાંધી દીધો તો એમ કહું છું. એ ધીરા દાદા બાંધી નહોતો દીધો, પણ હાલીને જાવ ને હાલીને આવું તો વાર તો લાગે જ ને. હા હવે બકાલામાં શું લાવ્યો એ મને કે. એ જોવા આ તુરિયા છે અને ભીંડો છે. તને ખબર તો છે કે મને તુરિયા નથી ભાવતા. તો પણ બાઈકમાં તો ઈ જ આવે ધીરા દાદા. પણ પૈસા તો દેવાના છે એને. ઈ દ્યો પછી રોકડા દો ને પછી જીઓ કે ને એ આપશે. એ હારું. હવે એક કામ કર, હવે છે તું જલ્દી બનાય. હવે હા એક કામ હરખું નથી કરતો. આ ધીરા દાદા હા એ 2-3 સહી કરવાની છે આમાં, તમારી સહી કરી દો લ્યો. કેમ? એ આ જમીનના કાગળિયા છે અને વારસાગતમાં મારું નામ ચડાવવાનું છે. ઓય બાપા, હું છે ને મારો નોકર છો, મારો છોકરો નથી, સમજી લેજે. પણ એ ધીરા દાદા તમારા ગયા પછી તો જે છે હું જ છું ને. અત્યારે વારસદારમાં નામ ચડાવી દો ને. કાંઈ નથી ચડાવવાનું. એ હવે હું છે ને તમને પ્રેમથી કહું ને ત્યાં સુધી સારું છે, પછી નકર પછી મારી જેવો ભૂંડો કોઈ નથી હો. મને પાછો કહેશો અરે હમો થાશો. પેલા તો મરી ગયો. હવે હું કરું? કોકને ખબર પડશે કે ધીરા દાદા એના નોકરને મારી નાખ્યો. હવે આને મારે ક્યાંક બંદોબસ્ત કરવો પડશે. આને ક્યાંક મૂકવા દે પેલા. હાચી વાત છે હો. એ ગજુભાઈ ધંધો તો કાંઈક કરવો પડશે. કરવો જ પડશે ને ભાઈ, નકર તો આપણે ધંધે લાગી જાવ. હા કેટલા છે તારી પાસે? 500 રૂપિયા પડ્યા. 500 તો મારી પાસે છે. 1000 રૂપિયા તો થઈ ગયા. 1000 રૂપિયાથી કાંઈક શરૂઆત કરવી પડે. એ ગજુભાઈ કાંઈ નહીં, હાલો હીરાનું કારખાનું ખોલવી. હવે એ ભાઈ હું હીરાનું કારખાનું ખોલવી? 1000 રૂપિયામાં કાંઈ હીરાનું કારખાનું ન ખુલે. એ ગજુભાઈ તો પણ 1000 રૂપિયામાં ધંધો કરવો હું ભલામણા? તો વિચારવાનું છે ને શું કરવું એમ. હા બટ ઓ ધીરા દાદા એ પતરી લેતો ઉતારી તો. બાપા બહુ વજન. હું ઓય બાપા રે આ 3 માં કેરી છે. ઓ કેરી છે? હા હોય છે મગાવી. ધીરા દાદા મૂળ તમે 2 જણા ખાવા વાળા અને એટલી બધી કેરી શું કરવી? તો હું તમારે તો 2 કિલોમાં તો થઈ રે. એ ભાઈ આ પછી છે ને પાકે એટલે વેચવી દેવાની છે. ઓ હજી કાચી છે? હા કાચી કેરી છે. આ પત્રી
તું કહેતો હતો ને હું ધંધો કરવો ઈ હા હા મળી ગયો ધંધો હું હા એ હું કહું તો તમારે આવું કામ થોડું કરવાનું હોય તમારે તો બધું બારોબાર ઉધડકતો માલ વેચી દેવાનો હોય તો ભલા તમારે કઈ કિલો કેરી વેચવા બેહો ઈ થોડું સારું લાગે તો પણ પાકે પછી વેચવાની છે પણ કેદી પાકે એની કરતા એમ કાશી વેચી દેવી છે બોલો હા ભાવ બોલી જા વાલો એ તમે બે લુખા તમારે આગળ રૂપિયો હોય નહીં કેટલા મણ છે આ 3 મણ ત્રણ હા ના છે ને 1000 રૂપિયા આવે હા 1000 આવે વધારે નો આવે અત્યારે પાછી કેરી બહુ હાઈડર છે ને એટલે બહુ નો આવે પાછું છે ને રોકડા છે ને 1000 રૂપિયા હા તો લાવો એ કીધું ભાઈ દેવી હા હા આપણે આમ જ કઈ કમાઈ લેવું લ્યો 1000 રૂપિયા આ કાશી કેરી 3 મણ છે ને એ અમારી એ હવે તારી તમ તારે જા પાછો ઉજો જો હા હવે આવો તમે ત્યાં પાકી જાય ને ત્યારે કિલો કેરી લેવા જો હું ભાવ કહું હા 200 ની કિલો કેવી કીધું ભાઈ હવે તો હા ઈ તો એમ જ હોય ને હા હાલો એ હું હાલો પછી તુંય ગાંડો થઈ ગયો લાગે હજી તો ઈ કેરી કાશી છે પકાવવાની છે વેચવાની છે પછી વધે ઈ ખાવાની છે હવે એ કીધું ભાઈ હવે કેદી પાકે ને કેદી ખાવી એ કાશી ખાઈ નાખી ખોલ જલ્દી ખબરી હા ખબરી એ કીધું ભાઈ એ પત્રી આ તો મરી ગયો આ ગાંડો લાગે ધીરા દાદા ને ઉપાડી લેવાનું કીધું તું તે ધીરા દાદા આને ઉપાડી લીધો લાગે એ કીધું ભાઈ મને કાક ખાવા મળ્યું હવે આનું શું કરવું પાંચ જલ્દી કોક ભાડે પેલા પાંચ એ કીધું ભાઈ પાંચ આપણને તો એમ કે 3 મણ કેરી નીકળશે તો ખબર નીકળ્યો પણ એ કીધું આને હવે કરવું હું હા હું કરવું હું જલ્દી થી આનો કાક વહીવટ કરવો પડશે હો આ કેરી કોક ના તાત્કાલિક છે ને અડધા ભાવમાં હું આવ કોક મફત લઈ જાય તોય ને વેચી દેવી પડશે એ કીધું ભાઈ તો હાલ ઉપાડવા ને ઉપાડ હાલ કોક ને પધરાઈ દેવી હા હાલ ઓય બાપા એ ગજુભાઈ આવડું મોટું પોટકું શું છે એ ગાંડા તું નતો કેતો થોડાક દી મળ્યો ત્યારે ગજુભાઈ કેરી તો ખવડાવો ગજુભાઈ કેરી તો ખવડાવો એમ નથી કેતો તું એ ગજુભાઈ કેરી તો મને બહુ ભાવે તમારા મામા નોલેથી એક ફેરથી મને સખાડી હતી ને બહુ ભાવે તમારી મામા નોલેથી મગાઈ લો ને પાછી કેરી ઈ જ લાવ્યો ગાંડા મારા મામાના ઘરેથી જ લાવ્યો આમ જો તું 3 મણ છે 3 મણ તારે આખી સીઝન હાલ છે એ ગજુભાઈ આ 3 મણ હોય તો કઈ થોડો મારી હાટું છે ઈ તો તમારી જ હોય ને કઈ મારી હાટું થોડી લાવ્યો હોય હું છે ને 10 મણ લાવ્યો બીજી મેં રાખી ઘરે થોડાક મણ પથરીને દીધી એ ગજુભાઈ એટલી બધી મારી હાટું તો વાહ ગજુભાઈ વાહ તમારે જેવો કોઈ ભાઈ બન ને હો તમતા નિરાતે હે ને આ પછી હે ને પોટકું તમારે ઓલે મેકી જાય બરોબર ને રાખ તું બધું રાખ હા તો કાંઈ વાંધો નહીં પૈસા કઈ દેવાના કે પૈસા તો છે આગળ પૈસા તો મારા ભાઈ આગળ હોય ને પૈસા મારી પાસે ન હોય તો ગજુભાઈ ભાગ સમજી લેવું કા ચાલ છે આપણા ભાઈબંધીમાં પૈસાનું થોડું હોય ગાંડા તો ના ગજુભાઈ આટલી બધી કેરી હે ને મારથી મફત ન ખવાય મારો ભાઈ આવે ને તમ તારા પૈસા હે ને તમને હું રોકડા આપી જાય બરોબર ગાંડા નહીં આવી તોય હાલ છે હાલ પથરી હા કીધું હાલો હા આજો હો નિરાતે કાંઈ વાંધો નહીં તમ તારે એમ ભાવથી આપી છે કેરી તો મફતમાં ખાવામાં અમારે શું વાંધો મારા ભાઈ આવે ને એટલે કહેવાનું છે કેરીનું થઈ ગયું હવે ખાલી તું પૂરીયું તળવા માંડ કાંઈ વાંધો નહીં બટેટા પૂરી અને કેરી ભૂખા કાઢી નાખવા છે રોજે રોજ લે આય ભાઈ ભાઈ હું શું કહું પૂરીયું બને નાખ અને બટેટાનું શાક કરી નાખ હાલ કેમ કેરી લાવ્યો ને કેરી હા એટલે આ કેરી છે બધી એ ભાઈ એટલી બધી એટલે ભાઈ બધીમાં મફત આપ્યો પૈસા 1 રૂપિયો નથી દેવાનો એમ કીધું એમ હા 3 મણ કેરી છે કેટલી ભાઈ આમ નહીં કેરી દે કોણ કયો એ ભાઈ કોણ હું મારા ભાઈબંધ કોણ છે ગજુભાઈ એન મામા ઘરે થઈ કે નહીં ગાંડા ઈ કે તમ તારે ખાય છે કેરી બસ ઈ કે આ પત્યા પાછી કેરી જોઈ એ ભાઈ હવે મફતમાં આપી હે તો એમાં શું જોવાનું હોય નિરાતે હે ને ખાજા રાખશું આપ્યા રાખશું એ ગાંડા તને ખબર ન પડે કેરી અડધી હારી નહીં હોય તો કરશું હું એ ભાઈ ના ક્યાં પૈસા દઈ દીધા મફતમાં જ છે ને ભલે અડધી બગડેલી હોય તોય અડધી તો હારી ને અને અડધી બગડેલી હોય ને તો અડધી ખાઈ જવાય આ તો જો તો ખરી હોય એ ભાઈ મફતમાં નો જોવાનું હોય એમાં શું જોવું હવે ખાલી જોવું તો પડે થી ને કેરી તો જોવી જ હોય ને એ તો પૈસા આપી દીધા હોય ને એમ કરે હવે મફતમાં દેશી છે કે કેસર છે ઈ જોવું પડે એ જોઈ લે લે તો હા! કે એ ગાંડા કેરી ક્યાં છે આ તો ખબરી છે ખબરે
એ ખબરી હે ભરી ગયેલો ખબરી છે હવે. એ ભાઈ તો હે ને ગજુની આપણને આટી જા મફતમાં કેરી કરી ખબરી ના મારી મેકી જા હે ગાડા એટલે હું તને કહેતો તું જોઈ લે ખોટા ખોટા આપણે બે ભાઈને હાથ કરી પડશે જેલમાં જવાનો વારો આવશે. હવે એક કામ કર હું ખબરીને તારા પાછો બાંધી દે. એ ભાઈ આને બાંધીને શું કરવું હવે અરે એને ઠેકાણા પડી દી ધીરા દાદા બોલે ધીરા દાદાનો માણસ છે તી યાદ મૂક્યો હોય ને આપણે ઉલેવો રાખવો જોઈએ. હાય કોઈને ખબર ન પડે ને એમ પોટકું મારીને ના મેકે હું હા હું તારે છે ને પડતા સુધી ઢળાવું પછી તારી ઉપર મેક દઉં ગમે એમ કરીને છે ને પાડતો નહીં છેક એના ઘરે મૂકી દેજો હો તું. કાંઈ વાંધો નહીં ભાઈ તું ખાલી મને સડાવી દે એકલો મેચ ચાવો મને જો હા બસ કેકો કે હાય અરે આમ લઈ લે તો પડતા લઈ લે. તો કેરી પાછી મારા ઘરે આવી ગઈ પાછી ક્યાંક શું છે હું છે કાંઈ નથી તો આ કેરીનો પોટલું છે બતાય તો કેવી કેરી છે હોય ખોલ ઓહો આ કેરી છે માણા હંતડી દીધો લાગે આમાં એ સાહેબ જો તો જીવે કે શું જીવે પૂરું થઈ ગયેલું છે મારી નાખ્યો એ સાહેબ મેં નથી માર્યો તો આ બો કાંઈ મૂકી ગયો કો કાયા મૂકી ગયું તારા ઘરે લાશ પડી આ હું કઈ બિનવારસી છે હે તારા ઘરે છે તો કોની થાય એટલે પણ આ બિનવારસી છે બિનવારસી છે હા, હા. તારા ઘરે કોણ મૂકી ગયું હા ઓય બાપા આ તું બોલ સાહેબ જાવે દો ને હવે હું જવા દે હવે તો તને જેલ હવાલે કરવો પડશે કેસ થાય હા આજીવનની સજા પડશે હો ભાઈ હા એ સાહેબ હવે જાવે દો ને આમ જો અમે આમ બિનવારસી હતો આ મારા ઘરે નોકર હતો હા એમ હજી કે હાલ આના વિશે હું જાણે છો તું બધું નહીં આ મારો નોકર છે હા ખબરી હા ત્યાં મારી નાખવાનું કારણ હું ઈ અમારે બથું આવી ગયા કે સહી કરી દે ન કરી એ સાહેબ આનું લત ન સાંભળવું અને ગાડી બેહાડો હા એ સાહેબ મારી વાત સાંભળો શું વાત સાંભળી તારી સમજી જાવ ને હવે ઓય બાપા હું સમજી જાવ એટલે આમે આ બિનવારસી હતો મારા ઘરે નોકર હતો હા તે એટલે હવે કેટલા આપી શકી હવે આના શું આનું હું આવે એટલે લાજ છે આના આવે છે આવી 5000 આપી દો સાહેબ 5000 નો થાય પછી પાછા દેવા પડશે હા નો હા વાંધો નહીં હા આ ધ્રુજે છો હું એટલો બધો પતી ગયો હવે હા ના ભાઈ ગામમાં કોઈને ખબર ન પડે ને એમાંની કાયદેસરની વિધિ કરી નાખ જા યા આ ખબરે ઉભો થાય ઉભો થા હું તુંય તે જા તું કહેતો હતો ને ધીરે દાદા પાસે કાંઈ નથી ખિસ્સામાં હતા ને 5000 ઈ તો કઢાવી જ લીધા